વડોદરામાં શું સ્થિતિ છે એ જાણીશું મારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી. લોરેન્સ, દિગ્ગજોની ટિકિટો કપાઈ છે અને નવા યુવા ચહેરાઓને આ ચૂંટણીમાં સ્થાન મળ્યું છે. વડોદરામાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. શું સ્થિતિ ત્યારબાદ? ધ્વની વાત કરીએ તો જે ફોર્મ ભરવાની મુદત 3 વાગ્યા સુધી હતી ને પૂરી થઈ છે. અને મહત્તમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી અને અપક્ષ તમામ લોકોએ ફોર્મ ભરી દીધા છે. કોઈ એટલી મોટી કોન્ટ્રાવર્સી સામે આવી નથી. પરંતુ વાત કરીએ તો વોર્ડ 1ની અંદર જે ભારતીય જનતા પાર્ટીના રાજ મછાર હતા, તેમનું નામ ઉમેદવારી પત્રમાં ન હોવાના કારણે છેલ્લી મિનિટની અંદર ભૂરસિંહ રાઠવાને ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપીને તેમણે ફોર્મ ભર્યું છે. સૌથી મોટી કોન્ટ્રાવર્સી વાત કરીએ તો વોર્ડ 1ની અંદર કોંગ્રેસ પક્ષ માટે છે, કેમ કે કોંગ્રેસ પક્ષ માટે ઘડ રહ્યો છે. 4 બેઠક ગત ચૂંટણીની અંદર પણ પેનલમાં તેઓ વિજયી થયા હતા. તેની અંદરથી હરીશ પટેલને ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો સાથે આ વોર્ડની અંદર જે ક્રિશ્ચિયન સમાજ 9 થી 10 હજાર તેમના મતદારો છે, તેમને ટિકિટ ન મળતા તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આવા સંજોગોની અંદર કોંગ્રેસ માટે ફરીને એકવાર ચૂંટણીની અંદર જે પેનલ જીતવાની વાત તો દૂર છે, તેની અંદરથી કેટલા ઉમેદવાર જીતી શકે છે તે એક અસમંજસનો વિષય છે. સાથે જિલ્લાની વાત કરીએ તો પોર બેઠક ઉપર અંકિતા પરમાર જે 10,000 ફોલોઅર્સ ધરાવે છે સોશિયલ મીડિયામાં, તેમણે ફોર્મ ભર્યું છે. તો તેમની સામે ભારતીય જનતા પાર્ટીની અંદર નૈના પરમારે ટિકિટ માગી હતી. ટિકિટ ન મળતા છેલ્લી મિનિટોમાં તેમણે પણ ફોર્મ ભર્યું છે. હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ 15 તારીખ છે. એ પહેલાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, તેની અંદર જે પણ અપક્ષ ફોર્મ ભરાયા છે તેમને પરત ખેંચાવાનો જે ખેલ છે એ જોવા મળશે. વડોદરાની અંદર કોંગ્રેસ સાથે ભાજપ અને આ વખતે સૌથી વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ જોવા મળ્યા છે. તો મહદઅંશે અપક્ષના પણ ઉમેદવારો જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું વિશેષ આયોજન એ જોવા મળ્યું કે ગઈકાલે જે નામ સાંજે લગભગ 5:30 બાદ જાહેર થયા, તમામ જે વડોદરા કમલમ ખાતે તેમની લીગલ ટીમના સાઈડથી વધુ જે વકીલો બેઠા હતા, તમામે ફોર્મ તમામના ચકાસણી કરી અને મોડી રાત સુધી બિલકુલ ક્લિયર કર્યા. અને તે બાદ આજે ફોર્મ ભરાયા છે. કોંગ્રેસે પણ ફોર્મ ભર્યા છે. જોકે ભાજપે તેના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા છે. તેની અંદર સાંસદ હોય, ધારાસભ્યો હોય કે પછી જે ઉચ્ચ નેતા હોય, તમામ જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલની અંદર વડોદરાની અંદર 3 વાગ્યા સુધીમાં લગભગ તમામ પાર્ટીઓએ ફોર્મ ભરી દીધા છે. હવે સમય આવ્યો છે અને પાર્ટીઓએ અંદર સૂચના પણ આપી દીધી છે કે જે સમયગાળો છે પ્રચાર પ્રસારનો તેમનો ખૂબ ઓછો છે, એટલે હવે તેઓ મતદાર સુધી પહોંચવાના પ્રયાસમાં લાગી જશે. જી ધ્વની. લોરેન્સ, આભાર જાણકારી આપવા માટે.